મેં તો કોણ મેળીની વેચી મારી ઉગી મને ખબર નહીં બાપુ હવે ગયડાએ શું કર્યું તે જબદાર હેલતી જ દુખાય તમે કેટલા ભાઈઓ અમે બે ના કઈ એક ભાઈ મરી ગયો અને હાથી જો મરી ગયો લે તો આપણે પણ તઈ નતા હા બે ભાઈ હાલ છો બેઠા ત્રીજો એક મરી ગયો મરી બોલો બે તો દેખો બે બેઠા પણ મને કે બે પકડા બાજુ એક રાહ છે ત્રીજો છે એક મરી ગયો વાત સાચી જૂઠું ના બોલાય હા? તમારી મેળી તમારી શધી તમારી બરોબર શુભોદર હા ગણવા જો બે ગણું લે આવું ચોખર બનકો એક નહીં બે શુભોદર એક વણવટી ગણવા જોવું ને એક બાળ ભૂમકાનું ગણવા જોવું ભૂમકાનું શુભોદર હા ખરું ખરું આવું કહી દો ખરું વાત સાચી હું કહું ભૂમકાનું હા ભૂમકાનું શુભોદર અને લેબડા તેના ત્યાં એમાં કાપીને હું મેળ્યું તમે બધા ઘર બની ગયો ડોહાય બનાવી દીધો ત્રણ લેબડા હતા કાપી નાખ્યા પણ મારા ભગવાને એવું કીધું કે ભોગ રાખ્યો ઉભો હા ભોગ ઉભો રાખ્યો મને શીતળો દેખાય આ કીર્તનમાં સીધા હું કહું કે મને શીતળો દેખાય ને ભોગ ઉભો રાખ્યો છે સમજે ભાઈ હા હે? કીર્તન આપવા માટે એટલે જ કહું કે વેચી માર્યું કીર્તન વેચી ગયું ડોશીઓ બધા વેચી એના હું બોલ્યો છું કે તમે તો વેકોણા પણ દેવે વેચી માર્યા વાત સાચી અન બરોબર ભોન રાશિને બોલ્યો છું ખોટું લાગો તો પાછું આવજો કોકને વિચાર્યું છે ને મારા ભગવાને રાજી રાશિ છે અને બરોબર ભોન રાશિને બોલવા દીધો છે એટલે મરવાનો સમય આવ્યો સમજી દીધું હા હા કોઈ નહીં કીધું પણ આ સભા વચ્ચે ખોલ દો પણ કોઈના બાપ નહીં પડી વાત સાચી અમારી જોગણીના ભગવાન મરવાનો મરવા ઉપર આવી ગયા વાત સાચી પછી હતું એ જતું રહ્યું એક વાર તો આપણું કોઈ કોઈ સમજી લેજો બોલતી નહીં બધા વચ્ચે વાત સાચી આપણે જઈને નહીં જય જય બરોબર ભગવાન રાખ્યું છે કે તમારી ધાર્મિકતા તેડવાની તમારે જવું હું જોક નહીં પૂછતા ભગવાન જાણે વાત સાચી હા? પછી મા ઉપર હું મગન નહીં બોલતી પણ ચોક મનો દુખો પડે મોહન નતા કોણ થાય અમારા કુટુંબમાં હા? પછી સ્વંતા કોનું નામ લો છે સ્વંતા આપણે સ્વંતા હતો સ્વંતા હતો ડોશીમાં હતો સ્વંતા ઋષિ હા ડોશી હતો હવે મેં કશું જોયું નહીં હો. પણ મારો ભગવાન એવું કે બરોબર કોહા ઉતરો કોહાથી બીજા નંબર બસ સ્ટેન્ડ થી વળી જવું બીજા નંબરના બસ સ્ટેન્ડ આવું હા વાત સાચી બીજા હે બીજા નંબરના બસ સ્ટેન્ડ થી વળી જવું પહેલા બસ સ્ટેન્ડ વળવાનું ના પડી મને પણ બીજા નંબરના બસ સ્ટેન્ડ થી વળી સીધી હેડું સીધું અંદર લોબો મોઢું કરું બરોબર અને આગળ જઈને એટલે મારે વળવાનો આવી વાત હા વાહ શું કરું છું હે આગળ હેડતી બરોબર થોડું હેડવું પડે હો હા હેડવું તો પડે ને હેડવું પડે કારણ કે મને પરસેવો વડે થોડું ગળવું હતું એટલે હેડવું પડે. બરોબર હેડવાનું હોય એટલે મને ચોક ગોગ દેખાઈ ગયું ને વળવાનું આવ્યું કે ના આવ્યું હા એથી વળીને થોડું હેડું કે બેન રાખું લે હેડો હેડવું પડશે એથી વળું હેડું એટલે થોડું પાવ માર્યું ટન ટન માર્યું એથી વળે કે ના વળી જોજો હું તો ભોન વગર બોલું છું. પણ મારા ભગવાને કીધું કે હું બસ સ્ટેન્ડ ઉતરીને થોડું હેડી પછી વળી પછી એથી થોડું હેડી અને એથી વળી આમ પછી ચોક દેખોણો રમણો હો પછી મને ઘર દેખોણો આયો કે ના આવ્યો હા હવે તો ઘર દેખોણો બે વણક વાળી નાખ્યા થોડું હેડ કરતા મારા ભગવાને કીધું હવે તમારો ઘર આવ્યો આવ્યો કે ના આવ્યો પણ ઘર આવ્યો મેં થોડી જગ્યા પડી હતી જગ્યા પડી પડી કે નહીં પડી પડી ત્યાં જગ્યા પડી રહી છે હા અને મારો ભગવાન રાશિ બોલે છે એટલે કીધું ભૂમકાની શીખો તને લેબા અને લેબડા હતા કાઢીને ઘર બનાવ્યું કરી અને બરોબર ભગવાન રાશિમાં એક ઘર બંધ પડ્યું પડી બંધ પડી તાળું મારી તાળું મારી લોક વખાઈ ગયું હા વખાઈ ગયું ખબર પડી ને? નખો દ્યું નખો દ્યું નખો દ્યું અમાર માન જ
જેનું હોય એનું પણ કે લોક વખાઈ ગયો વખાઈ ગયો ને ભાઈ લાખ રૂપિયાની બરાબર ફોન રાખ્યું છે ફોન રાખીને મારો ભગવાન બોલવા દીધું છે લેક નાળિયેર રજડી ગયું રજડી નાળિયેર રજડી ગયું હા, બાદ. આવું બોલું રજડી રજડી ના રજડી રજડી બાપા હા શીતપુરને લઈ જાય રેવાજી લઈ આ જાય ચોક લઈ ગયા ખરા લઈ ગયા ખરા હો. આવું કહી દઉં લે. હા વાત સાચી લઈ ગયા લઈ ગયા ખરા લઈ ગયા હા? તો લઈ ગયા. વખો વખોનો. પછી એક તો અવગત તીર ની કહેતા આપણે કે અજોણા મોત થઈ ગયું હા થઈ ગયું થઈ ગયું કે ના થઈ ગયું આવું કહી દઉં ટૂંકો કઈ કરી અજાણે મત વાત સમજી જો સમજી ગયા કુદરતના રીતે નહીં કમ હતી કમ હતી. મરી ગયા મારા દાદા મારા ભાઈ હતા ટૂંકો કઈ મરી ગયા સમજી જો આમ કહી દીધું ચલો ધરતા ચિંતા ના કર કોઈને ખાધો ના ખાધો મને ખબર નહીં પણ ચોખ્ખું કોક ભાઈ ખાઈ લીધું ટૂંકો ખાધો હા ચમ ખાધું ભગવાન ચોળો મને ખબર નહીં હા? વાતમાં વાત પણ વખો હાચો વાત સાચી ડોશીએ પાણી ભરવા માંડીને તમારા ગોગોએ પાણી ભરીને છેતરી કહી ગયો લે કઈ વેચી મારે ડોસી હોય બધો તોય રાખ્યું જ નહીં હા જમીન હતી જમીન હતી ક્ષેત્રમાં ઘર તો નહીં બનાવ્યા ને? ના ફેક્ટરી ચાલે હા? એ કોક ફેક્ટરી ચણીનું દેખાય ફેક્ટરી નોકરી ફેક્ટરી ચાલે રમેશ મિત્તલે નહીં કરી હા કોક બન્યું છે ખરું એવું કે છે હો તમે વેચી તારા માર્યો ફેક્ટરી ચાલે કોક બનાવ્યું છે ફેક્ટરી ખેતરમાં જો હો ખૂણા છે ને આમ શેવાળી તો એ દેખાય કે ના, કોક ના, જડેલું છે અને હજુ એમ કે લે ખૂણા ચોક લે શીંગડો ઉભો સ એના બાજુ સીધો કરો હા એ હો ચણેલું જ છે શીંગડો હજુ ઉભો મંદિર બનાવ્યું છે એમને ગોગાનું દેખાય છે મને શીંગડો એમને ગોગાનું મંદિરે બનાવેલું તમારે નથી પહોંચ્યા? અમે તો એ વખતે નાના આવડા બાળક ખબર હતા નહીં અમને. હવે ગયડા જતા રહ્યા, ગયડોએ બધું વેચ્યું અમે તો આવડા હતા એ વખતમાં અમને ખબર જ નહીં એ બધી આ તો બધું જૂની જમાનો પછી વાત. પછી બરોબર ભોન રાખ્યું છે મારા ભગવાન મને કહેવા દીધું છે ક્ષેત્ર તો વેચો પણ બીજું વેચ્યું જમીન તો વેચવાની તમારે ગાજી ના વેચવા પણ ચોક તમારી જગ્યા પડી ગઈ હવે એ ખબર જગ્યાની અમને નહીં ખબર ચોક જોઈ. વાળો પડી ગયો વાળો વાડો હતો ખરો સોન નોખવા જતા પેસોન ઉઠીની બાજુ અમારે ગોધર એ કહેતા કે આ વાડો અમારે પર વેચ્યો ના વેચ્યો અમને હજી ચોક ખબર વાળો હતો તમારો આપણે પંકીકર નહીં ઈથી આ તમે બોલો મને મારા નાના ભગવાન વાડો કે હતો વાડો હતો પણ હવે કોની વીટી પેલા વાળાએ નો મત હતા ખબર ન હોતા અમારે તો કોઈ ઝીરો અમારે કોઈ પૂછતું નહીં પણ વખો ને વખો બરોબર ભોન રાશિને બોલી છે ભોન વગર બોલવાના લે તો મારી જોગણીના ભગવાન રાજી હોય અને મારું બોલેલું કોઈ ખોટું ના થતું 4 વાર ગણતી નહીં અને ચોથો મોણ ગણવા બે હતી ત્યારે મારો ભગવાન મને ના પાડશે તમારો છોકરો છે એટલો તે કઈ પહેણે જ નહીં ચમ નહીં ચમ એટલે પૂછ્યું કે વા ભાઈ ને પૂછ્યું તમારે ચમ પૂછ્યું ચમ સંસાર જ નહીં તમારે એટલે મારું કેવું હવે? હા? બાયથી તો બહુ હતું, બધું નફો જ કાઢે. પેલો અમારા કાકા છોકરો એન્જિનિયર તો એને 60-68 વર્ષ હોય, હજુ થતું નહીં. એટલે 3 જણા ફરી છી આ થાય નહીં, હું અમે બે ભાઈ નહીં. વાત સાચી 3 ફરી બહેરા વગર નતું કેવું પણ ચોથો ગણવા દેતી નથી એટલે કેવું કે 3 ફરી છે. નાના વાત સાચી વાત તો પહેરાય તો એ જતું રહ્યું. 3 ફરી છે બહેરા વગર 100% પછી કોકનું મગજ જતું રહ્યું અમારા આપણા બાપાનું જ હતું ને, મારા પપ્પા ઘોડા થઈ ગયા. હા અમે લક્ષ્મીપુરામાં રહેતા પાલું. એ વખત મારા પપ્પા ઘોડા. મોટા એકને કર્યો બરોબર ભાન રાખ્યું છે અને મારી જોગણીના રોમ રાજી છે અને જો કદાચ મગજ એકનું જ છે તો આમ ગણવા બેહું તો તારો નખો દે 2 ગણ નફો જે બે. બે. આવું કહી દે કે નખો દે 2 અને મેળી પણ દેખવાની દે કે તમે ભોય કીધું હોય તો ના, ના, કીધું. સાબિત પણ માં- મેળી હાચી મેલેડી કઈ અરે એક ગણું તો ઉગતા ને એક ગણવા જો મસોણી મેળી દેખો પછી તમે બે તો દેખો છો પણ બરોબર તમારો પંચરોનો ફોટો નીકળવા માંડ્યો ખોડો ખોડો નક્કો જ જવા મળે બધાનો. સાચી વાત રાખું છું. બધા નક્કો જ જતા.
ખોડો નીકળવા હા માંડ્યો. ખોડો વાત સાચી. હા? નોક જે નિશોને હવે પટવા મળ્યો એક રૂહાનનો ગોડો કર્યો પણ એક બહેને કરી લે હા, વાત સાચી. માર્ચેસીમાં માં મરી દોડોથી મરી એટલે એક રૂહાનતો કર્યો પણ એક બહેને બોડી હા કરી એસીમાં આવું ગોળી થઈ હતું. જાય વાત સાચી લાખ રૂપિયાની હવે આટલી ઉંમરે મારે ચોક લાકડો જવું પડશે બા, હવે હું કેવું બા હવે કોઈ ખારો કદાળો કર હવે તો બહુ એને આશા રાખીએ છીએ બા તું આય હવે તો તું સારું કરવા માંગીએ છીએ પણ અમારું કોઈ સારું કર તમારી શોધી હા. બરોબર અને બરોબર ભોન રાખવા દીધું છે મારા ભગવાનને રજા આલી છે આ ભોગને તમારે પૂજવો પડશે 6%માં પૂછીશું. સુજીશું 100%. પછી ઓપરેશન કરાયું મને હા હમણાં જ કરાવ્યું. કરાયું શું ચિરાયું હા. આખો બોલ બોલ હા? બોલ નો ખાય પગ ચીરાયું. બરોબર આટલેથી મોડી તો હા. પાછળથી હા હોય આ બોલ આખો ઓપરેશન કરાયું પછી એપન્ડી દુખવા ચડી હતી એપિડિસ એ મારી બેનને. એબિયન હા. મારી મોટી બેનને. એપન્ડિક્સ દુખવા ચડી હતી અને ઓપરેશન હા, તમારે કરાયું. કરશો હું કહો માં જે કે કરવા તૈયાર છીએ માં. અમે તો આટલા દોડ્યા છીએ હવે તો શું પીડા આવે? પછી બરોબર ભોન રાખ્યું છે મારા ભગવાને મને રજા આલી છે કે ટગર મને જોવા દીધું છે મેં કીધું કોહાના બીજા બૈસને ઉતરીને હેડી નીચે વળી છે થોડું હેડિંગ વળી મને એક જ લેબડો રાખ્યો હવે તો બધા આખું બધું સિટી જેવું થઈ નવું ગયું આવ્યો એક સિટી જેવું થઈ ગયું આખું ચોક લોબી થોડું જોવા આગળ જાય કે સોયલો મને થોડું દેખાય પાછળ ગલીમાં પેપડું ખાવું હા, સર. ચાલ એમનો મને ખબર નહીં હો આ ભાઈ થોડો હેડશો તમે સિટી બનાવી છે હું કદાચ મને મારા હા ભગવાન એ સિટી જેવું કરવું જોઈએ બધું પણ ચોક દેખાય છે સોયલો રાખ્યો મારા માટે આ વાત નખું જ કોને ખાધું ખરીદું પણ બધું તો અમે નહીં ખાધું અમારા કાકા છોકરાએ ખાધું એ મરી ગયા ડોશીમાં એ અમે સેવા કરી પણ હોય બધું લઈ લીધું. અમે તો એ ઘર રાખ્યું જ નહીં એ ઘર કાકાના છોકરાના લીધું અમારે નહીં લીધું. અમે સેવા કરી હતી બધી મર્યા તે ડોશી મર્યા ને ત્યાં બી અમારા ઘરનું પાણી નતો પીતો મારા મમ્મી પીતી પીતા ત્યાં અમે એની સેવા કરી પછી અમે કીધું તો બેટા તાર જે લેવું અમે કીધું તું મારા બહાર નહીં આમાં કોઈ દુખતું નહીં તમે તમારા આશીર્વાદ આલો એ બધું આવી જાય તો જોગણી ચેટલો જોગણી કોઈ છે પણ કઈ જોગણી છે એ ખબર નહીં મારા બાપા હતા ને એ વખતે જોગણી બેહાડેલી હવે કઈ જોગણી એમ નહીં બધા કોઈ આવી જોગણી કોઈ ફૂલ જોગણી છે અને એ જોગણી ચોક લમણો તમારી કુવાસીમ કર્યો છે હા 2 ગુનો છે હવે 4 ગુનો છે બોબડો તમે કીધું છે એમાં બની ગઈ માં બની ગઈ તમારા બુનની મગજની દવા ખાધી હવે કાઢી જ છે હા પૈસે કોણ આવા ધૂણવા એ તો હવે માં મને એવું ખબર હોય હે અમને ના ખબર હોય ને માં વખો તમાર તો સર પણ તમારે બનાવી ના ઘેરે વખો બધું તમારો વખો માટે હું પહેલા બાંધું ક્યાંથી ના ના એ તો કુદરત નહીં પણ તમારો વખો માટે તો રોજની ત્રણ અગરબત્તી કરવાની આ મને ધૂળવા આવે છે એ શું ના આવે હા મને હું આ જો રમેરો બધા લઈ જાય છે માં અને બધા કલમે આલે છે બધા કોમે કરી દે કોણ નામ પાડી આમ અગરબત્તી બહાર કરવાની. હા બહાર કરવાની અને નોમ તો છે બધા અલગ અલગ દે પણ બરોબર ભોન રાખ્યું સ્ટોર એટલે પી જાય છે ચલમ તો મારી પીવાની હમ? એની દયાથી થોડું છું પણ છેલ્લે એવું કે મન જો કદાચ તમારો વખો મટી જતો હોય હા માં તો તમારા ઘર બહાર નહીં તમારા ઘરની અંદર મોણા મરવાનું થયું એટલે પગની તકલીફ થઈ હા આપણે બા ને લખો મમ્મી હા માં મમ્મી ને પગ લખો પકડી ગયું પગ પકડી લખો આપણે લખો જ પડી ગયું પગની તકલીફ થઈ હા તે તો જ તમારો વખો મળતો હશે ના ના એવું આ કે 100% ના વાત સાચી. કે પગની તકલીફ થઈ હતી મોણા હેડી ના નથી નથી પગની તકલીફ થઈ તો વખો મળશે ને ના ના ભગવાન તો ના ના ના, વાત સાચી. બરોબર
તો પછી લે કે તમે હું ધોણો પેલા વખો મટાડી દો. ચોક્કસ. વખો એકના નહીં બાપ, ઘર ઘર વખો છે અને 55 બધું. અને અમાર કુળની દેવી અમને ખબર એ તો નહીં, બહુ કોઈ કાળકા કે કોઈ આ કે છે. બધું ઘેરે. હા પેલા વખો મટાડો તો ચોક્કસ. તમારે ભેગા વગર કીધું કોઈ કોળ દીવો હજુ તમને દીવો જડે નહીં તો વખો ચોથે મટાડો. ચોક્કસ. હમણાં ભાઈના નેના હતા ને લગભગ બધા અમે પાલનપુર રહેતા. પાલનપુર એટલે મુંબઈમાં હતી, અમને માતાજી પ્રસન્ન થતો, કંકુ આવતી ત્યાં આખો હાડપિંજર થઈ જતા. આ ભાઈને જ આવતી, મેં જોયા આ દીવો બળો, ખોટું ના બોલું. અને આવે ને સુસવાટા બંધ અને આટકા જેવું આટકું અને અગરબત્તી કરી તાર જ બોલો માતા. એ વખતે હારીજમાં તાળી હારીને જઈ, આ અમે પાલનપુર રહેતા, લક્ષ્મીપુરમાં હાલીને જઈ તાળી. તો હું 32 વર્ષે પાછી આવી. મારા પપ્પા 84 સાલમાં મરી ગયા. આ 32 વર્ષ ઉપર છે, હજી માય નહીં આવી. એ કોણ માતા? એ આમ નથી. હું બધું ખોલીશ, તમારે નહીં કહેવાનું કે જોગણી જેટલો ખોઈ નાખી એ કહીશ. બસ તમારે ધંધા પાણીમાં સારું રહે ને. હું જો નોકરી કરવા જાઉં ને તો મગજ ફેરવીને ઘેર જ લાવી દે મને. થઈ જાય 3 અગરબત્તી કરવાની. હું હાલ સુરત છું રો નોકરી. રો તો સારું, એટલે 3 અગરબત્તી કરવાની રોજ. અહીં કોસારો આ કોસારો હોય, હું સુરત રહું. આજ નહીં કાલની વાત કરું. હા બરોબર, ઠે આવી હતી. હા તમારે ત્યાં આવી હતી ને? આવી. આવી હતી. કાલની વાત તો પગે ઠે આવી હતી. આવી હતી તો વખો મટી જા. બસ બસ લગન તો એને લાવવાની છે, પછી એને સાચવવાનું છે. હે? એની મને એવું કીધું પગે ઠે આવી હતી. કાલની વાત કરું, 15ની વાત નહીં પણ કાલની વાત પગે ઠે આવી હતી તો વખો મટી જાય. સરસ આટલું થઈ જાય ને લગન તો એ કરાવશે. એને તો નિવેદ લેવા હોય છે તો માની કરાવ. સોસાયટી બનાવી તો છે ના વાત સાચી. રોડ બની ગઈ, રોડ પર છે ના આવે. ચોક મી પથ્થરો મેલ્યો તો એટલે આવી બરોબર. તો ગડબડી બરોબર ઠીક. એમાં વેલી પડે. 3 અગરબત્તી તમે કરો કા કરો. સવારે કરવાનું, પહોંચી કરવાનું. એક ટાઈમ હવા. હા મારી મોડોત્રીની જોગણી આ